મારી ડોશી મને કીધી હતી એટલે તમારા બે મોટા ઢીલા છે એ ઢીલા છે તો ટાઈમ કેમ કરવા મળે એ ભગવાન તમે મને આવી જિંદગી હું લેવાની છે ના ના આ મોટા તો મારે ટાઈટ કરવા જ છે પાણા ગોતવા દે મને બે મોટા ઢીલા છે ને ટાઈટ કરી નાખો ટાઈટ લગાવે ને એટલે ટાઈટ થાય કે ઢીલા થાય ઊંધું ફેરવવું ભેં લેવાની આવો ભેં લેવા આવો એમ ના ના કશું વાંધો નહીં આવો વાંધો નહીં તું કરો છોકરો અને મારા ઘરમાં તું ચોરી કરે અરે મારા ઘરમાં ચોરી કરે તું અરે હું તમારો છોકરો હું મારો છોકરો હોય એટલે મારો છોકરો હોય જ નહીં અરે તમારો છોકરો હું એટલે તારું નામ શું હે મહેશ ઓહ એટલે આ તક મારો છોકરો છું હું તો ભૂલી ગયો ના ના હા શું તું ફોન કેને કર્યો ત્યાં ફોન કર્યો ને તો આવ્યો હતો કેનો ફોન આવ્યો હતો મારા મહાનો આવ્યો હતો અહીંયા તે મને ફોન કેમ ના લ્યો એટલે મારે વાત કરવી હતી અરે વાત કરવાની ચા કરો ફોન ને મેલો સાઈડ માં અહીં વાયકણ જ આવે સીધા સમય આવે હોય ચમ આવે એટલે વાયકણ છે ને એમને ભેં લેવાની એટલે ભેં લેવા આવે છે ભેં લેવા આવે હોય ઓય ભેં ના હવે તમે મારું એક કામ કરો અહીંયા શું કામ તારું બોલ મને તમે જો ગગાબા ના ઘરે અલ્યા હું એના ઘરે હું લેવા જઉં એટલે અહીંયા જઈને એમ કેજો કે મારા આઢું આવે છે એમને ભેં લેવાની એટલે તમને મળવા આવે છે ગગાભાઈ મારવા આવે મારવા નહીં તો એમ કેજો કે ગગાબા ને કેજો કે તમે ઘરે રહેજો મારા આઢું ને તમને મળવા આવે છે મળવા આવે શું કેવો હવે તમે કહો ગગાભાઈ તમે ઘરે રહેજો તમને હે ને તમારા આઢું મારવા આવે છે અરે મારવા નહીં અને એમના આઢું નહીં તમારા આઢું મારા આઢું હોય એમ કેજો કે ગગાભાઈ તમને મારા આઢું મળવા આવે છે ગગાભાઈ તમે ઘરે રહેજો મારા આડું તમને મારવા આવે છે મારવા નહીં તો મળવા હા હવે બોલો પાકો ગગાભાઈ તમે ઘરે રહેજો મારા આડું આવે છે તમને મળવા હા ફરી એકવાર બોલો ગગાભાઈ તમે ઘરે રહેજો મારા આડું આવે છે તમને મારવા નહીં મળવા થાય છે બોલો ગગાભાઈ તમે રહેજો ઘરે મારા આડું આવે છે તમને મળવા બસ એમ યાદ રાખજો લોચા મારતા નહીં જોઈ ના ના હું લોચા મારું એવું લાગુ આ ઘરે પેલા એમ કઈ હું ગોંડું હું ગાંડું ગોંડા નહીં આ ઘરે મેલતા જો આને શું કરતા તમે હું આટા ટાઈટ કરતો ટાઈટ હોય ફરી એકવાર બોલી જાય શું કહેવાનું ગગાભાઈ તમે રેજો ઘેરે મારા આડું આવે છે તમને મળવા બસ લોચા મારતા નહીં જો હવે ગંગાભાઈ તમે ઘરે રેજો મારા આડું આવે છે તમને મારવા ગંગાભાઈ તમે રેજો ઘરે મારા આડું આવે છે તમને મળવા ગગાભાઈ તમે ઘરે રેજો મારા આડું તને દેખાતું નહીં તને દેખાતું બા મને જવા દો ચમ જવા દઉં અરે મારી પાછળ મોના પડ્યા મને મારવા માટે આવે મને જવા દો અલ્યા હું તને કેમ મારે મને જવા દો એ મને મારવા આવે અને તમે કોઈ કેતા નહીં હું આ બાજુ જ સારું જા દોડ દે ગગાભાઈ તમે રેજો ઘરે મારા આડું આવે છે તમે હાય મારવા આવે મને ચાટ ગગાભાઈ ના ઘરે જવા ને મને મારી નાખશે ગગાભાઈ શું સમય આવ્યો હોય ઘરની સાફ સફાઈ અમારે કરવાની અમારે દોવા જવાનું બધું ઘરનું કામ અમારે કરવાનું આવું છે મોટું હોય છે હા તો ભાઈ ઘરનું કામકાજ ચાલુ છે એમ ને તમારે સાહેબ ઓહો મોતી ભાઈ આમંત્રણ દિયા વગર અમારે ઘરે આયા એમ એટલે ચમ ના આમાં તમારે ઘરે લે હે ના ના તો તમે કોઈ દાડો આવતા નહીં ને આજે આયા એટલે મારે પૂછવું તો પડે જ ને એટલે આયા હશે તો કઈ કામ થી આયા છે કોઈ કે ભાઈ હા. ચા પાણી પીને જાજો પેલા એમ પૂછું તમારી તો બોલી કોઈ દાડો હે ને સુધરી નહીં એટલે વાત પડી એમ હા, શું કામ હતું તમે આયા એટલે પેલા તો અવકારો હાલ તો માણસ ને શીખો તો તમારા ઘરે કોઈ કઈ પગલા કરે વાત કરે કામ વગર કઈ આયા હશે તમારા ઘરે એ વાત હાજી પણ મારે જવું છે ભેંસ દોવા તમે જલ્દી છે ને શું કામ એની મને કહો હેડો એટલે તમે ભેંસુ વાળા થઈ ગયા ને આ પગાર આવે છે ને મહિને અઠવાડિયે તમારે 5,000 એટલે તમારા બધે પાવર છે એમ ને ના ના મોટી ભાઈ પૈસા આવે એટલે પાવર કોને ના આવે મને ઈ કહો એટલે પાવર મારો ભાઈ રખાય નહીં પણ હું થોડુંક જો કામ માં આવ્યો તો તને કહી દઉં
કે મારે મહેમાન આવે બરાબર હા મહેમાન આવે રે ને એટલે 8-10 જણા આવે એટલે દૂધ પાક બનાવવાની ઈચ્છા છે એટલે હું આવ્યો અરે છું, તમે બરાબર? દૂધ પાક મનાવો કે ભાઈ છાશ પાક મનાવો મારે શું છે મૂર્ખા છાશ પાક નહીં દૂધ પાક એ જી હોય હા, ભાઈ મારે એટલે શું છે મારે હે ને 10 લીટર દૂધ લેવું છે એટલે તું મને ઈ કહી દે કે લીટર નો ભાવ શું લે છે ઈ કે. લીટર નો ભાવ પૂછવા આયા એમ હો. એટલે લીટર નો હે ને 80 રૂપિયા ભાવ છે એટલે 80 રૂપિયા હોતા છે ભલા માણસ ડેરી में 70 રૂપિયા નું તો લીટર આલે છે. દેરે તો દેરે જ લઈ આવજો હોય નહીં દેરે એટલે અમે જ આવજો. અહીંયા લઈ લે હો હા તો દેરે જ જઈને ઈ જ લો ઓલું મિક્સિંગ વાળું હે ને દૂધ ઈ જ તમે ખો બાકી હે ને અસલ હે ને ભેંસ નું દૂધ તમે ના ખાઈ કરો હુએ એટલે ચમ અહીંયા ભેંસનું નહીં આવતું અહીંયા શું કઈ ઓઢેનું દૂધ આવે વાત કરે હે અહીંયા કે હે ને ઘેટાનું ગાયનું ભેંસનું બકરાનું બધું હે ને ભેગું આવે દૂધ એવું છે એમ હુએ ને? ભાઈ મિક્સિંગ વાળું ખાઈને ખાજો મોદા પણ ઈ તો બધું આવે ને એટલે હે ને આમ દવાનું આમ ગુણકારી હોય વાત કરો અને તમારી ભેંસું તમે એવું શું ખાતરી કે તમે ચોખ્ખું ચાલો છો અને શું ખવારું એ અમને શું ખબર એ પડે તો? બીજા બધા હે ને એની ભેંસુને હે ને ખોન ખવડાવતા છે પણ હું મારી ભેંસુને હે ને બદામ ખવડાવું બદામ બદામ હે? હુએ હા તો મારું બેટું મેં નવીન વાપર્યું કે તમે બદામ મેલો એમ તાણે તો- અને અમુક ફેર છે ને કાજુ નાખી દઉં એમ ઓહો એવું એટલે તાણે. તો સસ્તું તો થોડું નહીં કરો એમ ને સસ્તું ના થાય મોતી ભાઈ અમે હે ને આ બધું હે ને એનો જ ભાવ છે તાણે આ હે ને ચોખ્ખું દૂધ આવે સમજીજો અને અમે તમારું હે ને સારું દૂધ ખાવાનું હે ને મોઢું તો હે જ. એટલે અમે હે ને કોઈ દી શેઠ ભીડ્યું તો ખાધું જ નહીં ખાધું જ. પણ આજ મેં આ 10 રૂપિયા ભાવ વધારે વાપર્યો ને એટલે મારે કેવું પડે એમ એટલે તમે હે ને કાજુ ને બદામ ભેંસન ખોણ મેલો ને એ રે 10 અમારામાં કાપો એમ કોને તમે હું એ જ ને તાણે જેમ કે સારું દૂધ હે ને તમારે છે ને પીવા જોઈએ હોય અમારે નહીં ના ઈ કશું હતું નહીં એટલે તો મારે હે ને 10 લીટર લેવું તું પણ હવે 10 નહીં લેવું 5 લીટર દૂધ મારા હાથું રાખજો એટલે હું મહેમાન આવે ને એટલે લઈ જઈશ બરાબર હા હું તમને લઈ જાજો જો સારું તો 80 ફિક્સ ભાવ પછી વધારે ના કરતા. 80 હા. એ તો મોજ ભાઈ ને પાછા કાજુ પીસના નાખીશ ને તો ભાવ વધારે નાખીશ. હારું તમે વાતનું કરો હેડો હું જાઉં. હા બેટેનું જો ને સારું દૂધ તો પાછું કોઈ પીવું નહીં અને કાં પાછું થાય ને એટલે ડાયરેક્ટ આપણું બોનું દે કે તમારા દૂધમાં આ હતું ને તમે મિક્સિંગ કરી દીધું લો ભાવ વધારે ઓબળી તો 5 લીટર દૂધ ઓછું કરી નાખ્યું 10 લીટર કરવાનું હતું એમાં શું ગજબ થઈ ગયું અરે શું ગજબ થયો ઈ તો કહો એમાં હું થયું તમને ખબર હે શું થયું એટલે હું તમને કઈ નહીં કરતું તાજી આ જો વળી નવું ગજબ થઈ ગયું હશે શું થયું પણ ઈ તો કહો હું થયું તમને ખબર હે શું એટલે અમારે આડો તમને આવે મારવા ઓહ, તારી તોડવા તારા ગજબ થઈ ગયો ગજબ થઈ એટલે તારા હાટું મેં શું બગાડ્યું તો ઈ રહ્યું મને મારવા આવે ગયો એ તો મને ખબર નહીં હા, પણ મારે આડો તને મારવા આવી ના ના હારી ખબર દીધી હે હારી ખબર દીધી તારા હાટું વગર વગર મને મારવાનો લાગ્યા હવે તું લઈને આ તો આવ્યો. તું મારો ભાઈબંધ હે ને ભાઈબંધ એટલે હું તને કહું હો. એટલે તને હું તને ધોડીને કેવું આવ્યું નાના ઘરમાં જબ્બર કામ કર્યું પણ હવે હું શું કરું ઓહો તારા હાડુએ મને હલવા રહ્યો ખરેખર વગર મોકનો ગરુભાઈ તમે કઈ કીધું નથી તમે હાડું એટલે ને મેં તો કઈ કીધું નહીં મેં ફોન કર્યો નથી મિસ કોલ કર્યો તો મારા બેટાનો વગર મોકલો મને મારો આવે એટલે ઓય, તારી. આખું ટોળું લઈને આવે આખું ટોળો તમે તમારા ઘરે જો હવે હું એક મોણા પાસે જાઉં હીરો મને બચાવશે આ હે ને હું જો હું મુએ જઉં તાણ હવે આ તારી આ ખર્ચો મારા પિતાનો અહીંયા હલાવાનો કની મેલ્યો છે મહેમાન આવે છે ને તો દૂધ પાક બનાવવું છે મારા બેટાનો આ તાવી તો હે ને મોતીભાઈ બચાવો આય શું આય પણ તને શું શું આય ને એ મોતીભાઈ ગજબ થઈ ગયો આ તો ખરે છે ને શું શું ઈ તો ના થવાનું થઈ ગયું ના થવાનું થઈ ગયું હે? અરે અરે હાય હાય. મને બચાવજો મોતીભાઈ ધાડ તમે આવે ધાડ આવે હે? ના ધાડ નહીં આવતી તો શું શું તું મને તમે જ્યાં ને હા. એના પછી ઓલો ગફુર આવ્યો ગફુર હા ગફુર આવ્યો ને તો ઈ કે મારા હાડું તમને મારવા આવે ઈ કે હાંચી જાજો એટલે વગર વાગનો છે ને હાટાનો ઈ મારવા આવે ઈ તાર મોતીભાઈ વાત છે ને એના હાડું મેં ફોન નથી કર્યો નથી વાત કરી તો એ વગર વાંકનો મને મારવા આવે ઈ પાછું હે ને
ટૂરું લઈને હવે એક કામ કરો, તમે કઈ એમને હાજુન કીધું તું કે કઈ ધમકી આલી હતી ફોન માં? કોઈ દારો આધાર કરી હે ને મેં લવકુર લીધું નહીં કે હારે હે ને વાતે અમે કરી નહીં. એટલે તું વગર વગમાં સલા હટાનો તું અહીં હે ને હોટીને હોઈ જાય ને હું અહીં જ બેઠો અને જેવા કાવા એ મોજો હું આમ હોઈ જાય તું તાર હોટીને ગમ ગોઠવીને. મને બચાવજો. હું અહીં છું, ચિંતા ન તમતાર હે ને 5 નું 10 લીટર તમારે દૂધ જોતું હોય ને તોય તમને હું આલ દઈશ, બરોબર છે? 5 લીટર ફ્રી માં લઈ જાય તમતાર, પણ મને બચાવો. હારું હારું તું તાર હોઈ જાય. હું હાવ તારી જેમ હાવ નાપતો નથી, તું તાર હોઈ જાય. એટલે હું આપતો નથી પછી. હું અહીં બેઠો છું વારાશીન તારી. મને બચાવજો મોદી ભાઈ. હારું ચિંતા ના કરીશ. એટલે બચી ગયો એટલે મારો મિત્ર બચી ગયો ન કરી મળી જો સારું કર્યું હું એને કહેવાયો નકર મારા હાડું એને મારી નાખો. સારું કર્યું મેં કીધું ન કરતું ના કોણ બચી જાહે. અરે તું કોણ મારા ઘરમાં ચોરી કરે? અલે કાકા હું ચોરી કરતો નહીં, હું તમારો છોકરો હું. તું મારો છોકરો હોય? એ મારો છોકરો તું ના હોય. અરે તમારો છોકરો હો. અરે આ તાર નામ હું મહેશ. અરે મને યાદ આવ્યું તું મારો છોકરો. અરે પણ શું લેવા ભૂલી જાઓ ઘડિયા વડિયા હમણે એને બધું ભૂલી જવાય છે. અને તમે કઈ ના આયા? હું કઈ ના શું કઈ ના આયા? એટલે સારું કર્યું તે મને કીધું. એટલે મેં શું કીધું તને ખબર છે શું? એટલે કાકા ભાઈ તમને હે ને મારા હાડું મારવા આવે. અરે મારવા નતા આવતા તો એમને ભેહ લેવાની હતી એટલે એમને મળવા આવતા હતા. તમે તો લોચા મારી ના લોચા. અરે અમે કઈ લોચા નહીં મળ્યા. હા મેં તો કીધું હવે મળવા આવતા હતા એમ કેવા જવાનું હતું, મારવા નહીં. હવે એમ નહીં ચો ગોતવા જવા મારે. એટલે તો મેં હારું કર્યું નગર કીધું હું તો ગગા ભાઈ નો ભાડું કાઢી નાખું. હા ને હેડો હવે એમને ગોતવા જવા જોઈએ. મોતીભાઈ ઘરે જ પેલા જવું જોઈએ. એવું હોય એમને કઈ વાત નહીં ખબર પડે. મોતીબા અહીંયા મોતીબા ડોશી કેમ બારે હોતા હે? મોતીબા પણ શું તમે ભોગા કૂટો છો ભલા માણસ? અને તમને બીને શરમ થાય છે કે નહીં? માર માં હોય કર જમ હોતા હે. ઈ નથી આ ગગો ભાઈ છે આમ જો. અરે હોય કર પણ મેં શું કર્યું તમે મને મારવા? તમે કઈ તમને કઈ શરમ થાય છે? તમારા હાડુને આઈકન અને માર ખવારો ખબર મારવા છે તો હું આયા? તમારા છોકરે મને કીધું તું. અરે મોતીબા આપને કહેવામાં ભૂલ થઈ છે. જેમ વળી શું છે એટલે મોતીબા હે ને એમાં મારા મહાન ફોન આવ્યો તો એ કે મારે ભેન લેવી એટલે હું આવું. ગગાબાની કે હું મળવા આવું, એમને મળી લઈશ ભેન લેવી એટલે. આને તો એમ કીધું કે તને મારવા આવે તો ખંતી જાય. અરે મેં ઘરે 10,000 નું ભાગું કરાવ્યું તો એકડા લોચા મારે એમને શું કરવાનું? અરે ગગાબા રહેવા દો. આમનું મગજ ચારનું આવું થઈ ગયું. એટલે એમાં જે કેવું થયું તું ખબર મોતીબા? એ ઘરે છે ને સાસ કરવાનું વલણું હેઠું ઉતારતા હતા ને તે ધડી એમ દઈને માથામાં પડ્યું તાનનું એવું થઈ ગયું. યાદ શક્તિ જતી ને ભૂલકણા થઈ ગયા છે. આને તું હે ને હારી હોસ્પિટલ માં લઈ જા અને દવા હારી કરાય. આમને આમાં જવાનું હોસ્પિટલ કરાવશે. ના ના તો હું દવા કરાય ભર્યો માતો નતો કે મને હામ હાચો જ હાચો એમ. એટલે તમારે અહીંયા આવ્યો હું પેલા. ના એ હારું છે. હારું હેડો તારે જઈએ હવે. હારું મને આડું મારવા કઈ રાખજો. કઈ ને કે અમને હું તને મારવા માંડ્યો હું હોય નો. ના ના કાકા એવું ના કરતા હેડો. છકડી એક તો મરાઈ નાખે એમ છે. તાણે પાછો તો જેવું કે ગમું ભાઈ કેવું બોલવા મળ્યા પા? હા કે તમે કે હંધી જાજો મારો મારો. હા એનો છોકરો બાજુ ઉભો કે તોય આને હેને કીધું ને હારી હોસ્પિટલ આને દવા કરાવી છે ને કાંઈ રહી તો ભૂલકણો રહ્યો. હવે શું કરવું કહો? મોતી ભાઈ એ રહ્યો હોસ્પિટલ જલ્દી નહીં જાય ને તો મારે હવે હોસ્પિટલે જવું. વાત સાચી. હવે તમે પ્યાસ્યું હે ને ધોઈ આવો અને હું દૂધ લેવા આવો. આવો તમને દૂધ લેવા આવજો અને 5 લીટર જ લઈ જાજો, વધારનું નહીં હોય. પતી ગયો એમ ને? તે નતા મને કઈ હાથે મારવા આવતા રહી. હારું જો હવે લઈ લેજો.